હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક મિત્રોને હેપી ન્યૂ યર 2024. કેલેન્ડરનો ઇતિહાસ વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, જીવનમાં તમામ નાના મોટા કાર્યો માટે આપણે સૌ પ્રથમ કેલેન્ડર જોઈએ છીએ. શું તમે જાણો છો આ પાછળનું કારણ અને બધા મહિનાઓના નામ કેવી રીતે પડ્યા તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ કોમેન્ટમાં હેપી ન્યૂ યર 2024 લખવાનું ભૂલશો નહીં. અને આવી અવનવી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો. તો જાણીએ કેલેન્ડરના ઇતિહાસ વિશે. જીવનના તમામ નાના મોટા કાર્યો માટે આપણે સૌ પ્રથમ કેલેન્ડર જોઈએ છીએ. કેલેન્ડરનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. આપણા દિવસની શરૂઆતથી લઈને મહિનાના અને વર્ષનું આયોજન કરવા માટે કેલેન્ડરની જરૂર પડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરનો પ્રથમ મહિનો જાન્યુઆરીનું નામ કેવી રીતે પડ્યું? ચાલો આજે જાણીએ કે વર્ષના પ્રથમ મહિનાનું નામ જાન્યુઆરી કેવી રીતે પડ્યું. વર્ષના પ્રથમ મહિનાનું નામ રોમન દેવ જેનસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જેનસને લેટિન ભાષામાં જેન અરિસ કહેવામાં આવે છે. શરૂઆતના સમયમાં શિયાળાનો પહેલો મહિનો જેનસ તરીકે ઓળખાતો હતો, પરંતુ પછીથી જેનસને જનુઅરી અને બાદમાં જાન્યુઆરી તરીકે ઓળખવામાં આવવા લાગ્યો. કેલેન્ડરના ઇતિહાસ વિશે જાણીએ. આજે આપણા ઘર અને ઓફિસમાં લટકતા કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર છે. 1 જાન્યુઆરી, જેને વર્ષનો પ્રથમ દિવસ અને નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે, તે ખરેખર ગ્રેગોરિયન કેલેન્ડરનું નવું વર્ષ છે. આ ઉપરાંત અન્ય ઘણા કેલેન્ડર પણ ઉપયોગમાં છે, પરંતુ સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત વર્ષ 1582માં થઈ હતી. જો કે આ પહેલાં રશિયાનું જુલિયન કેલેન્ડર સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાતું હતું, જે મુજબ વર્ષમાં 10 મહિના હતા. આ સિવાય રશિયન કેલેન્ડરમાં ક્રિસમસ કોઈ નિશ્ચિત દિવસે આવતી ન હતી. ત્યારબાદ અમેરિકાના એલોલિયસી લિલિયસે 15 ઓક્ટોબર 1582ના રોજ નાતાલ માટે એક દિવસ નક્કી કરવા માટે ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત કરી હતી. આ કેલેન્ડર મુજબ જાન્યુઆરી એ વર્ષનો પહેલો મહિનો છે અને વર્ષ ક્રિસમસ પછી ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. ગ્રેગોરિયન કેલેન્ડરની રજૂઆતથી આખું વિશ્વ વર્ષના અંતિમ મહિનાના ડિસેમ્બરમાં 25મી ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરે છે. બધા મહિનાઓના નામ કેવી રીતે પડ્યા તે જાણીએ. વર્ષના બીજા મહિના ફેબ્રુઆરીનું નામ લેટિન શબ્દ ફેબ્રા એટલે કે શુદ્ધિના ભગવાન પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો માને છે કે ફેબ્રુઆરી મહિનાનું નામ રોમન દેવી ફેબ્રુઅરિયાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. વર્ષના ત્રીજા માર્ચનું નામ રોમન દેવતા માર્સના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રોમનમાં વર્ષની શરૂઆત પણ માર્ચ મહિનાથી થાય છે. એપ્રિલ મહિનાનું નામ લેટિન શબ્દ એપ્રિલ પરથી લેવામાં આવ્યું છે. તેનો અર્થ કળીઓનું ફૂલ છે. આ મહિનાને રોમમાં વસંત ઋતુની શરૂઆત પણ થાય છે, જેમાં ફૂલો અને કળીઓ ખીલે છે. વર્ષના ચોથા મહિનાના નામ મે વિશે એવું કહેવાય છે કે મે મહિનાનું નામ રોમન દેવતા મરકરીની માતા માઈયાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જૂન મહિના વિશે એવું કહેવાય છે કે રોમના સૌથી મોટા ભગવાન જીયસની પત્નીનું નામ જૂનો હતું અને રોમમાં એવી વાર્તા પ્રચલિત છે કે જૂન શબ્દ જૂનો પરથી જ લેવામાં આવ્યો હતો. જુલાઈ મહિનાનું નામ રોમન સામ્રાજ્યના શાસક જુલિયસ સીઝરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જુલિયસનો જન્મ અને મૃત્યુ આ મહિનામાં થયો હતો. ઓગસ્ટ મહિનાનું નામ સંત ઓગસ્ટસ સીઝર પરથી પડ્યું. સપ્ટેમ્બરનું નામ લેટિન શબ્દ સેપ્ટેમ પરથી પડ્યું છે. રોમમાં સપ્ટેમ્બર કહેવામાં આવે છે. વર્ષનો 10મો મહિનો ઓક્ટોબર લેટિન શબ્દ ઓક્ટો પરથી નામ આપવામાં આવ્યું છે. નવેમ્બરનું નામ લેટિન શબ્દ નવમ પરથી લેવામાં આવ્યું છે અને વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર લેટિન શબ્દ ડેસેમ પરથી નામ આપવામાં આવ્યું હતું. તો મિત્રો,
આ કેલેન્ડરનો ઇતિહાસ દર્શાવતો વિડીયો આપ સૌને જરૂર ગમ્યો હશે, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં હેપી ન્યૂ યર 2024 લખવાનું ભૂલશો નહીં. હેપી ન્યૂ યર 2024.